ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કંકાલ તંત્રમાં આપણે આગળ ઉપાંગીય કંકાલ તંત્ર વિશે ભણીશું. ઉપાંગીય કંકાલ તંત્રમાં ઉપાંગના અસ્થિ અને મેખલાઓ આ બંને જોડાય એટલે બંને ઉપાંગીય કંકાલ તંત્ર. આ બે ભેગા થશે એટલે બનશે ઉપાંગીય કંકાલ તંત્ર. તો ઉપાંગીય કંકાલ તંત્ર એ ઉપાંગના અસ્થિ અને તેની સાથે મેખલાઓ જોડાઈને ઉપાંગીય કંકાલ તંત્ર બનાવશે. અહીંયા હું વર્ષોથી બતાવું છું એટલે બધું બતાવતા બતાવતા કંકાલ તંત્ર બધું છૂટું પડી ગયું છે. આ જે છે આપણું અગ્ર ઉપાંગ છે. આ જે છે એ અહીંયા આવેલી સ્કંદ મેખલા છે. જો આ અગ્ર ઉપાંગ, આ પશ્વ ઉપાંગ, આ અગ્ર ઉપાંગ છે. આ છે પશ્વ ઉપાંગ. આ અગ્ર ઉપાંગ, આ પશ્વ ઉપાંગ. આ છે સ્કંદ મેખલા, બે બાજુ હોય, બીજી આ રહી સ્કંદ મેખલા, અને આ જે છે એને કહેવાય નિતંબ મેખલા. તો ઉપાંગીય કંકાલ તંત્ર ઉપાંગના અસ્થિ અને મેખલાઓ જોડાઈને ઉપાંગીય કંકાલ તંત્ર બને. ઉપાંગના અગ્ર ઉપાંગ, આ પશ્વ ઉપાંગ, આ સ્કંદ મેખલા, આ નિતંબ મેખલા. કુલ આપણે હમણાં કહ્યું હતું કેટલા? 126 અસ્થિ. 126 અસ્થિ, જેમાં ઉપાંગના અસ્થિ છે એ બંને ઉપાંગમાં 120 આ જોવા મળે. બાકીના 6 અસ્થિ છે એ મેખલામાં જોવા મળે. અગ્ર ઉપાંગ ઉપાંગીય કંકાલ તંત્રમાં આપણે લઈએ, ઉપાંગના અસ્થિમાં લઈએ અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. ઉપાંગના જે અસ્થિ છે એને બે ભાગમાં વહેંચીશું. અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. પ્રત્યેક ઉપાંગમાં 30 અસ્થિનું બનેલું છે. પ્રત્યેક ઉપાંગ કેટલા અસ્થિનું બનેલું છે? 30. હમણાં ગણતરી કરીએ છીએ. અગ્ર ઉપાંગની વાત કરીએ તો એમાં ભુજાસ્થિ, બીજું છે અરિયસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. બે ભેગા થઈને 2 અસ્થિ. ત્યાર પછી ત્રીજું છે મણિબંધાસ્થિ. કેટલા જોવા મળે મણિબંધાસ્થિ? 8. ત્યાર પછી ચોથું છે પશ્વ મણિબંધાસ્થિ, 5. અને છેલ્લું છે અંગુલ્યાસ્થિ. અંગુલ્યાસ્થિ 14. અગ્ર ઉપાંગની રચના કરતા આટલા અસ્થિ છે. કેટલા થયા ટોટલ? મારો તો 30 થશે. એક અગ્ર ઉપાંગમાં 30. કેટલા અગ્ર ઉપાંગ હોય આપણે? 2 એટલે 60 થયા. એક ભુજાસ્થિ, એક અરિય અને પ્રકોષ્ઠાસ્થિ બે જોડાય એટલે એના 2 અસ્થિ.
મણિબંધાસ્થી એટલે કાંડાની રચના કરતા, મણિબંધાસ્થી એટલે કાંડાની રચના કરતા 8 અસ્થિ. પશ્વ મણિબંધાસ્થી એટલે હથેળીની રચના કરતા 5 અસ્થિ. અને અંગુલ્યાસ્થી એટલે વેઢાની રચના કરતા 14 અસ્થિ. કેટલા થયા કુલ? 30 અસ્થિ. હવે જરા હું તમને હાડકાનું વાત કરું. પહેલું છે ભુજાસ્થિ. પહેલું છે ભુજાસ્થિ. જો આ ભુજાસ્થિ છે, આ ભુજાસ્થિ છે. અગ્ર ઉપાંગમાં બાહુની રચના કરતા અસ્થિને ભુજાસ્થિ કહેવાય. અગ્ર ઉપાંગમાં બાહુની રચના કરતા અસ્થિને શું કહીશું? ભુજાસ્થિ. કેવું અસ્થિ છે? લાંબો દંડાકારનું. કેવું છે? લાંબો દંડાકારનું. એના અગ્ર છેડે ગોળાકાર અસ્થિ શિર જોવા મળે. એના અગ્ર છેડે ગોળાકાર અસ્થિ શિર જોવા મળે. જો આ તૂટેલું છે એટલે ખ્યાલ આવશે. એના અગ્ર છેડે ગોળાકાર અસ્થિ શિર જોવા મળે. જે આપણે જે મેખલાનું નામ આપ્યું સ્કંદ મેખલા, એ સ્કંદ મેખલામાં એક ખાડો હોય, એ ખાડા સાથે આ બંધ બેસતું જોવા મળે. આ સ્કંદ મેખલામાં આ ખાડો હોય, જે ખાડોને ઉલુખલ કહેવાય. એ ઉલુખલ સાથે અસ્થિ સ્થિર બંધ બેસતું જોવા મળે. આ અસ્થિ સ્થિર ખાડામાં બંધ બેસતું એવી રીતે હોય કે એ સાંધો બનાવે કંદુક ઉલુખલનો સાંધો. કયો સાંધો? કંદુક ઉલુખલનો. જ્યાં જ્યાં આપણો કંદુક ઉલુખલનો સાંધો હશે ત્યાં આપણું જે ઉપાંગ છે એ ગોળ આપણે ફેરવી શકીશું. જો આપણે હાથ અને પગને ગોળ ફેરવી શકીએ છીએ, કારણ કે આ જે અગ્ર ઉપાંગનું આ અસ્થિ સ્થિર એ સ્કંદ મેખલાના ખાડા સાથે કંદુક ઉલુખલના સાંધાથી જોડાયેલું હોય છે. તો આ થઈ ભુજાસ્થિની વાત. હવે અગ્રબાહુની રચના કરતું અસ્થિ એને કહેવાય અરીય પ્રકોષ્ઠાસ્થિ. શું કહીશું? અરીય પ્રકોષ્ઠાસ્થિ. તો બીજું અસ્થિ છે અરીય પ્રકોષ્ઠાસ્થિ. બીજું અસ્થિ કયું છે? અરીય પ્રકોષ્ઠાસ્થિ. અરીય પ્રકોષ્ઠાસ્થિ અગ્ર છેડે અને પશ્વ છેડે એકબીજા સાથે જોડાઈ જાય છે, એટલા માટે એને સંયુક્ત રીતે અરીય પ્રકોષ્ઠાસ્થિ કહીએ છીએ. બાકી આ અરીય અને આ પ્રકોષ્ઠાસ્થિ છે, પણ એ અગ્ર છેડે અને પશ્વ છેડે જોડાયેલું છે, એટલે સંયુક્ત રીતે એને શું કહીશું? અરીય પ્રકોષ્ઠાસ્થિ અથવા રેડિયો અલ્ના. અરીય પ્રકોષ્ઠાસ્થિ અથવા રેડિયો અલ્ના. એટલે એની ગણતરી કેટલી કરી આપણે? 2 હાડકાની. 2 હાડકાની. આમ વચ્ચે ગેપ હોય, આમ વચ્ચે આમ તમે પતલા વ્યક્તિ હોય આમ વચ્ચે જુઓ તો ફીલ કરી શકો વચ્ચે ગેપ. મારામાં ફીલ ના થાય. તો આ અરીય પ્રકોષ્ઠાસ્થિ છે, એ અરીય અને પ્રકોષ્ઠાસ્થિ એકબીજા સાથે જોડાશે એટલે બનશે સંયુક્ત અરીય પ્રકોષ્ઠાસ્થિ, જેની સંખ્યા 2 જોવા મળે. ત્યાર પછી મણિબંધાસ્થિ. આ મણિબંધાસ્થિ છે. ત્યાર પછી મણિબંધાસ્થિ. તો મણિબંધાસ્થિ છે. મણિબંધાસ્થિની સંખ્યા કેટલી કીધી મેં? 8 છે. 1 2 3 4 5 6 7 ને 8. બહુ જ ઝીણું છે, ધ્યાનથી જોશો તો જ ખ્યાલ આવશે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. તો આવા નાના 7 હાડકા, 7 ની 8, 1 2 3 4 5 6 7 ને 8, આવા 8 હાડકા એકબીજા સાથે જોડાઈને કાંડું બનાવશે આપણું મણિબંધાસ્થિ. ફરી 1 2 3 4 5 6 7 અને 8. કેટલા હાડકા કીધા મેં? 8 હાડકા. શેનું નિર્માણ કરશે? કાંડાનું. શેના તરીકે ઓળખવામાં આવે? મણિબંધાસ્થિ. ત્યાર પછી આપણા હથેળી છે. હથેળીની રચના કરતા આપણી આ જે હથેળી છે એની રચના કરતા કુલ 5 લાંબા દંડ આકારના અસ્થિ હોય,
જેને પશ્વમણિ બંધાસ્થી કહે છે. શું કહેવાય એને? પશ્વમણિ બંધાસ્થી. તો હથેળીની રચના કરતાં કુલ 5 લાંબા અસ્થિ જોવા મળે, જેને પશ્વમણિ બંધાસ્થી કહીશું. એ 5 એકબીજા સાથે જોડાઈ જાય એટલે હથેળીનું નિર્માણ થાય. જો 1, 2, 3, 4 ને 5. કેટલા થયા પશ્વમણિ બંધાસ્થી? 5. આ 1, આ 2, 3, 4 અને 5. આ 5 લાંબા હાડકાં એકબીજા સાથે જોડાઈને હથેળીનું નિર્માણ કરશે, જેને કહેવાય પશ્વમણિ બંધાસ્થી. શું કહીશું? પશ્વમણિ બંધાસ્થી. ત્યાર પછી આંગળીઓ. તો આંગળીઓમાં બહુ ધ્યાનથી જોવું પડે છે. વેઢાની રચના કરતા અસ્થિ. આ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, આ 1, 2, 3 અને 1 અને 2. આ જે આંગળીઓ છે એમાં 3 અસ્થિ ને અંગૂઠામાં 2. એટલે અંગૂઠાથી શરૂ કરવાનું. તો એનું સૂત્ર થશે અંગુલ્યાસ્થિનું સૂત્ર. અંગુલ્યાસ્થિનું સૂત્ર 2, 3, 3, 3, 3. બરોબર? તો અંગુલ્યાસ્થિનું સૂત્ર છે. પગની કે હાથની બંનેમાં સરખી જ અંગુલ્યાસ્થિ છે. 2, 3, 3, 3, 3. આ રીતે આપણે લઈએ 2, 3, 3, 3, 3. તો આ શું થયું? અંગુલ્યાસ્થિ. હંમેશા કોઈ પણ હાડકાં આપણે જોઈએ ને એ અંગૂઠાથી શરૂ કરવાનું. અહીંયા અરી, અહીંયા પ્રકોષ્ઠાસ્થિ. અહીંયા 2, 3, 3, 3, 3. તો આ કોની વાત થઈ? આપણે અગ્રોપાંગની. કેટલા હાડકાં થયા? 30 હાડકાં. 2 અગ્રોપાંગમાં કુલ થઈને કેટલા થશે? 60 હાડકાં. એવી જ રીતે આપણે પશ્વોપાંગમાં. તો પશ્વોપાંગમાં આ પશ્વોપાંગ છે. પશ્વોપાંગમાં પણ એક પશ્વોપાંગમાં 30 હાડકાં હોય છે. એક પશ્વોપાંગમાં કેટલા? 30 હાડકાં જોવા મળે છે. તો જરા પશ્વોપાંગનું લઈએ. પહેલું ઉર્વસ્થિ. ઉર્વસ્થિ જેને આપણે સાથળનું હાડકું તરીકે ઓળખીએ છીએ અને લાંબામાં લાંબુ હાડકું હોય છે. પહેલું કીધું ઉર્વસ્થિ. બીજું કીધું ઢાંકણી. ત્રીજું કીધું ટિબિયોફિબ્યુલા. ટિબિયા અને ફિબ્યુલા. ટિબિયા અને ફિબ્યુલા. આ એક, ટિબિયા અને ફિબ્યુલા એક. ચોથી વાત કરીએ, ઘૂંટી. આપણી પગની ઘૂંટી બનાવે જેને કહેવાય ગુલ્ફાસ્થિ. શું કહેવાય? ગુલ્ફાસ્થિ. 7. જેમ અગ્ર ઉપાંગમાં કાંડું હોય એમ પશ્વ ઉપાંગમાં ઘૂંટી જોવા મળે. ત્યાર પછી આપણું પગનું તળિયું જેને પગતલ કહેવાય. પગનું તળિયું જેને પગતલ કહેવાય એનું નિર્માણ કરતા અસ્થિને કહેવાય પશ્વ ગુલ્ફાસ્થિ. શું કહીશું? પશ્વ ગુલ્ફાસ્થિ. એની સંખ્યા જોવા મળે 5. અને છેલ્લે અંગુલ્યાસ્થિ. છેલ્લે શું કહીશું? અંગુલ્યાસ્થિ. એની સંખ્યા જોવા મળે 14. અહીંયા તમે ઢાંકણીનું એક હાડકું વધ્યું, પણ અહીંયા મણિબંધાસ્થિમાં 8 હાડકાં હતા, પણ ઘૂંટીમાં 7 હાડકાં છે. એટલે થઈ ગયા કુલ ટોટલ 30. પશ્વોપાંગની રચના કરતા કુલ અસ્થિ કેટલા? તો 30.
એમાં ઉર્વસ્થિ એક, ઢાંકણી એક, ટીબિયો એક, ફિબ્યુલા એક, ગુલ્ફાસ્થિ એક, ગુલ્ફાસ્થિ 7, પશ્વગુલ્ફાસ્થિ 5 અને અંગુલ્યાસ્થિ 14. ટોટલ કેટલા થયા? 30 હાડકાં. પહેલું આપણે લઈએ ઉર્વસ્થિ. જો આને ઉર્વસ્થિ કહેવાય. ઉર્વસ્થિ એ આપણા શરીરનું લાંબામાં લાંબુ હાડકું છે. કેવું છે? લાંબામાં લાંબુ, સાથળનું આ લાંબામાં લાંબુ હાડકું, જેના અગ્ર છેડે જે ગોળાકાર જોવા મળે જેને અસ્થિશિર કહીશું. આ અગ્ર છેડે આવેલું અસ્થિશિર એ નિતમ ઉલુખલના નીચેની બાજુએ જે જોવા મળે મેખલાનું નામ શું આપ્યું? નિતમ મેખલા. અને એમાં જે ખાડો હોય એને કહેવાય નિતમ ઉલુખલ. એની સાથે આનું અસ્થિશિર કંદુક ઉલુખલના સાંધા દ્વારા, કયા સાંધા દ્વારા? કંદુક ઉલુખલના સાંધા દ્વારા જોડાયેલું જોવા મળે છે. અને એટલે આને પણ આપણે ગોળ આખું ફેરવી શકીએ છીએ. તો પહેલું હાડકું કીધું ઉર્વસ્થિ, સાથળનું સૌથી લાંબુ અસ્થિ, એના અગ્ર છેડે આવેલું અસ્થિશિર એ નિતમ મેખલાના નિતમ ઉલુખલ સાથે કંદુક ઉલુખલના સાંધા દ્વારા જોડાયેલું લાંબુ દંડાકારનું અસ્થિ છે. લાંબુ દંડાકારનું અસ્થિ છે. ચલો બીજું ઢાંકણી. જો આ બાજુ જુઓ, આને ઢાંકણી કહેવાય. આને શું કહીશું? ઢાંકણી. આ ઢાંકણી કેવું છે? તો કે કપ આકારનું નાનું અસ્થિ જોવા મળે છે, જે ઘૂંટણની વક્ષ બાજુએ જોવા મળે છે. જે ઘૂંટણની વક્ષ બાજુને ઢાંકે છે, જોવા મળે છે તો વક્ષ બાજુને ઢાંકે છે. તો આ જે દેખાય છે નાનું, આને કહેવાય ઢાંકણી. આને કહીશું ઢાંકણી. ત્યાર પછી આગળ ટીબિયો ફિબ્યુલા. જો આ પણ ટીબિયો અને ફિબ્યુલા બે અસ્થિ આગળ અને પાછળ જોડાઈ ગયા છે. ટીબિયો ફિબ્યુલા બે અસ્થિ જે છે આગળ અને પાછળ જોડાઈ ગયા છે. એક ટીબિયો અને એક ફિબ્યુલા. એનું બીજું નામ છે ઉભય નલાસ્થિ. એનું બીજું નામ છે ઉભય નલાસ્થિ. જોડાઈને એક દેખાય, વાસ્તવમાં ટીબિયો એક અને ફિબ્યુલા એક. ત્યાર પછી ઘૂંટી. આ ઘૂંટી કહેવાય. આ આટલું ઘૂંટી કહેવાય. જો દેખાય છે આટલું ઘૂંટી કહેવાય. કારણ કે આ 5 લાંબા હાડકાં પગનું તળિયું બનાવશે. આ શું કહેવાય? ઘૂંટી. ઘૂંટીનું નિર્માણ કરતા અસ્થિ 7 જોવા મળે. ઘૂંટીનું નિર્માણ કરતા અસ્થિ 7 જોવા મળે. ચલો જો 7. આ 1, આ 2, 3, 4, 5, 6 અને 7. ફરી આ 1, આ 2, આ દેખાય? આ 2, આ 3, આ 4, આ 5, 6 અને 7. તો ઘૂંટીનું નિર્માણ કરતા અસ્થિ 7 જોવા મળે, જેને ગુલ્ફાસ્થિ કહેવાય. શું કહીશું એને? ગુલ્ફાસ્થિ. એટલું યાદ રાખજો, અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગનો તફાવત પણ પૂછતા હોય છે અસ્થિઓનો. તો અહીંયા કાંડાની રચના કરતા 8 અસ્થિ હતા મણિબંધાસ્થિ, પણ ઘૂંટીનું નિર્માણ કરતા ગુલ્ફાસ્થિની સંખ્યા કેટલી જોવા મળે છે? 7 જોવા મળે છે. ત્યાર પછી પગનું તળિયું, આ 5 લાંબા, 1, 2, 3, 4 અને 5. આ 5 લાંબા અસ્થિઓ જે છે એકબીજા સાથે જોડાઈને પગનું તળિયું બનાવે છે, જેને પશ્વ ગુલ્ફાસ્થિ કહેવાય. શું કહીશું એને? પશ્વ ગુલ્ફાસ્થિ. કેટલી સંખ્યા જોવા મળે? 5. કેટલી સંખ્યા જોઈશું? 5. ત્યાર પછી અંગુલ્યાસ્થિ. પેલાની જેમ જ છે, બહુ નાના નાના કંઈક પગની આંગળીઓ નાની હોય એટલે અંગૂઠામાં 2, બાકીનામાં 3 અસ્થિ જોવા મળે. એનું પણ સૂત્ર 2, 3, 3, 3, 3, 2, 33, 33. તો અહીંયા જો ગુલ્ફાસ્થિ 7 થયા, અહીંયા મણિબંધાસ્થિ 8 હતા અને ગુલ્ફાસ્થિ 7 થયા,
પણ એડ થયું ઢાંકણીનું હાડકું. કુલ કેટલા થઈ ગયા? 30. તો આ રીતે અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગની રચનામાં આવેલા હાડકાં, કુલ અગ્ર ઉપાંગના 30 જોયા અને પશ્વ ઉપાંગના 30 જોયા. તો આટલું તમારે તૈયાર કરી દેવાનું છે. ઉપાંગીય કંકાલ તંત્ર શરૂ કર્યું, એમાં અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગ. આવતી વખતે આનું ફરી હું બોલી અને પછી આપણે મેખલા ઉપર જઈશું. થેન્ક યુ.